જય અર્બુદા, જય મોમાઈ, જય ઇંગળાજ। આજે મેં મારે પ્રદીપભાઈની જરૂર પડી હતી। પ્રદીપભાઈ એટલે શંકરભાઈનો પીએ, આપણે ગામમાં એમનું છે મોતીપુરા ગામડી। એમની મારે ત્યાં જરૂર પડી છે। અત્યારે હું થરાની અંદર છું। આપણી બેનને અહીંયા પોલીસ સ્ટેશનમાં એમને લઈ ગયા છે। આપણે 70 છોકરાને બેનને 71 જણ દાખલ કર્યા છે થરા પોલીસ સ્ટેશનની અંદર। અને એમને મેં શંકરભાઈ ચૌધરી હારી વાત કરી। શંકરભાઈ ચૌધરી વાત નહીં કરતા અને મેં પ્રદીપભાઈ હારી વાત કરવાની મેં ખૂબ કોશિશ કરી। પ્રદીપભાઈ મારો ફોન ઉપાડીને રિસીવ કરીને પાછો કાપી નાખે છે। પ્રદીપભાઈ મારી હારી વાત નહીં કરતા કે તમારું છે કે તમે કળવી ગમે કરો, એમ અમારે કાંઈ જોવાનું નથી। તમે કળવી જણાવો, તમે શંકર ચૌધરી કળવી નથી। મારું એક જ સમાજને કેવું છે કે શંકર ચૌધરી કળવી છે કે નહીં। શંકર ચૌધરી કળવી હોય તો પ્રદીપ એવી કેવી રીતે કે અમે કળવી જણાવો તમે જણાવો એમ। અત્યારે બેન આપણી થરાની અંદર પોલીસ સ્ટેશનમાં છે અને કોઈ જવાબ મળતો નથી। અત્યારે અમે થરાની અંદર છો અને મહેરબાની કરીને તમે થરાની અંદર જેમ બને એમ જલ્દી આવો અને આપણી બેન અહીંયાથી 200 માણસો વસેથી 200 માણસના કાફલામાં બેનને દાખલ કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે, એને છૂટી કરા। જય અર્બુદા, જય મોમાઈ। હવે સાહેબને મારે એટલું જ કહેવું છે કે અત્યારે શીતલબેન થરા જેલની અંદર છે। શીતલબેન સિવાય આપણા સમાજના 70 જણા છે। 70 જણાને છોડાવવા કે ના છોડાવવા એ એમનો પ્રશ્ન છે। બાકી સાહેબ તમે કદાચ, હું એવું નહીં કહેતો કે તમે વાવ સીટ ઉપર લડો, બાકી તમારે થરાદ લડો કે ગમે એ લડો, સમાજથી વધારે તમે સમાજ સામે વેર કર્યું છે ને, આ તમને કાયમી માટે તમારા માટે સમાજ તમારા માટે ઋણી રહેશે। અને તમને આ સમાજ તમને જવાબ આપશે બધો કે સમાજ વગર ચૂંટણી કેમ લડાય છે। સાહેબ તમે અમને આ દુઃખી કર્યા છે અને તમને અમે કાયમી દુઃખી કરવાના છીએ। અને જ્યારે તમને દુઃખી કર્યા અને તમે જ્યારે પાપડની અંદર જ્ઞાનીબેન અમે હાર્યા ને, એ સમાજનો જ પ્રતાપ હતો। અને તમને બીજી વયનું અમે દેખાડીશું કે સમાજ શું કરી શકે। તમને અત્યારે જેના ઉપર પાવર હોય એના ઉપર તમને જેના પાવર ઉપર ઠેકો એના ઉપર ઠેકો, બાકી સમાજ શું જવાબ આપે છે ને તમને હું ચોક્કસ કહીશ। સાહેબ એ દિવસે તમે 2017માં પણ મારી પાસે આવ્યા હતા, જીવણકર બાપજીની સાક્ષીએ। અને આજ હું બીજી વયનો પણ આવ્યો છું, લાઈવ હું કોઈ દિવસ લાઈવ આવ્યો નથી પણ બીજી વયનો આવ્યો છું। અને સાહેબ તમને હું બીજી વયનું ચેલેન્જ મારીને કહું છું કે આજ પછીની ચૂંટણી તમારે ડેરીની લડવી હોય કે સંસદની લડવી હોય કે ધારાસભ્યની લડવી હોય, તમારે સાહેબ ચૌધરી સમાજનો ચોક્કસ તમારે સપોર્ટ લેવો પડશે। અને ચૌધરી સમાજ તમને કેવો દગો કરે છે ને, આજ તમે જેવો દગો ચૌધરી સમાજ સાથે કર્યો છે એવો જો તમને દગો ના કરે તો તમે મને યાદ કરજો કે ભરત ચૌધરી આ શું શબ્દ બોલતો હતો અને આજ શું કહે છે। આ શબ્દો જો મારા તમને કાયમી માટે ના વાગો તો તમે મને યાદ કરજો। સાહેબ આજ અમે ખૂબ જ દુઃખી થયા છીએ। આજ અમને અમારે જો બીજાના ગામમાં જઈને જો અમારે નીચું તાકવાના દાડા આવ્યા હોય ને, શંકરભાઈ સાહેબ ચૌધરી તમારે લીધે અમારે નીચું તાકવું પડ્યું છે। બાકી દુનિયા સામે લડવા અમે તૈયાર છીએ કાયમી। અમને કોઈની બીક નથી, અમે કોઈ પણ સમાજ સામે અમે કોઈના ઋણી નથી। અમે કળબી વાહે કરોડ એમનો નથી કહેવાના સાહેબ, અમે કોઈ પણ સમાજને કાયમી ભેગા લઈને હેડ્યા છીએ। બાકી સાહેબ આજ તમે જે અમારી હારે જે દગો કર્યો છે ને સાહેબ, એ તમને કાયમી જિંદગી ફરિયાદ રહેવાનું છે। મારા રેકોર્ડિંગ તમે યાદ રાખજો અને મારા વિડીયો તમે સેવ રાખજો સાહેબ। અને તમને હું મારા વિડીયો મૂકીશ, હું ગામને નથી મૂકવાનો। આ જે મૂકીશ એ તમને હું લાઈવ મૂકીશ। અને સાહેબ તમને એવું લાગતું હશે કે ત્યાં ભરત ગમે રીતે બોલેલો છે, પણ હું કાયમી આજ બોલ્યો છું અને આજ બોલીશ। સમાજ મારો ધ્યેય છે અને સમાજ માટે હું જીવું છું। અને જે તમે આજ કર્યું છે ને, અને આ જે મારા સમાજના માણસોને તમે આજ દુઃખી કર્યા છે ને, આ શબ્દ હું મારી જિંદગીમાં ક્યારેય ભૂલવાનો નથી। અને સાહેબ તમે પણ યાદ રાખશો અને તમે પણ કહેશો કે ના, મેં મારી સમાજને દુઃખી કરી હતી, એનું આજે મારે પરિણામ ભોગવવું પડ્યું છે। અને સાહેબ આ પરિણામ તમારે આજ નહીં કાયમી ભોગવવું જ પડશે અને આજીવન તમને મારા શબ્દો યાદ રહેશે। રેડી? જય અર્બુદા।